હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ. ફ્રેન્ડ્સ, તમે પાટોડી કે ખાંડવી તો ઘણીવાર ખાધી હશે, પણ આજે આપણે એ જ ટ્રીકથી એકદમ નવો નાસ્તો બનાવીશું. જો એકવાર બનાવશો તો તમારે પાટોડી બનાવવાની ઝંઝટ ક્યારેય નહીં કરવી પડે. તો ફ્રેન્ડ્સ, આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને મારા નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફટાફટ આવી જાઓ કિચનમાં, આપણે નાસ્તો બનાવવાનું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી ખાટી ઢોકળીની રેસીપી બનાવીશું. તો સૌથી પહેલાં તેનું બેટર બનાવી લઈએ. બેટર બનાવવા માટે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યાર પછી તેમાં 2 કપ જેટલી ખાટી છાશ એડ કરીશું. તમે છાશની જગ્યા પર 1 કપ જેટલું દહીં પણ લઈ શકો છો, પણ તે ખાટું જ લેવાનું છે. હવે 1 કપ જેટલું પાણી એડ કરીશું. તમે બધી છાશ પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશું. તીખું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. ફ્રેન્ડ્સ, આપણે આ ઢોકળીમાં 1 કપ લોટ સામે 1 કપ દહીં અને 2 કપ જેટલું પાણી લેવાનું છે. અને તમે છાશ લેતા હોય તો 2 કપ છાશ અને 1 કપ પાણી એડ કરવાનું છે. આ પરફેક્ટ મેજરમેન્ટ છે. તો બેટર રેડી થઈ ગયું છે, આપણે ઢોકળી બનાવી લઈએ. તો ઢોકળી બનાવવા માટે આપણે એક પેન લઈ લીધું છે, તેમાં બેટર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આપણું આ બેટર એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવશું. ફ્રેન્ડ્સ, આપણે આ બેટર હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર એકદમ પરફેક્ટ રેડી થાય ત્યાં સુધી તેને સતત હલાવતા જ રહેવાનું છે. નહીતર તેમાં ગાંઠો પડી જશે તો આપણી ઢોકળી પરફેક્ટ નહીં બને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 2 જ મિનિટમાં આપણું બેટર એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે. ફ્રેન્ડ્સ, આપણો નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ રીતે બનાવીને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ટેસ્ટી નાસ્તાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. અને તમે મારા વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો. હવે ઢોકળીનું બેટર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. આપણે એક વાસણમાં આ રીતે લગાવીને ચેક કરી લેશું. આ રીતે લગાવીને આપણે તેને 2 મિનિટ ઠંડુ થવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે બેટરને ચેક કરી લઈએ. આપણું બેટર આસાનીથી રોલ થઈ જાય છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ બેટરને ઓઇલથી ગ્રીસ કરેલી આ રીતની સ્ટીલની ડીશમાં કાઢી લેશું. તમે કોઈ પણ વાસણમાં લઈ શકો છો. હવે આપણે આ બેટરને એકદમ સારી રીતે ડીશમાં ફેલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ બેટરને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યાર પછી તેને કટ કરી લઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, બેટર પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તમે આ ઢોકળીને કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તો આપણે ઢોકળીને કટ કરી લીધી છે. આપણે કાઢીને પણ જોઈ લઈએ. આપણી આ ઢોકળી એકદમ પરફેક્ટ બની છે. કાઢવામાં પણ તે આસાનીથી નીકળી જાય છે. હવે આપણે બધી ઢોકળીને કટ કરી લેશું. તો આપણે બધી ઢોકળીને આ રીતે કટ કરી લીધી છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં એક વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું. ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે આ વઘારને ઢોકળી પર એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે આ ઢોકળીને સર્વિંગ ડીશમાં લઈ લઈશું.
તો તૈયાર છે આપણું ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખાટી ઢોકળી।